હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ યુનિક વસ્તુ કે જે પહેલાંના જમાનામાં બધા કરતા હતા, આ જસ્ટ કે મારા દાદીમાં, તો એ વખતે જે વાનગી બનાવતા હતા એવી ટ્રેડિશનલ વાનગી આજે આપણે બનાવીશું. અને કદાચ આ વાનગી તમને યુટ્યુબમાં, ગૂગલમાં કે કોઈ જગ્યાએ આની રેસીપી તમને જોવા નહીં મળે. હવે આ એકદમ ટ્રેડિશનલ છે અને સરસ મજાનો એકદમ બેસ્ટ શીરો બને છે એનો. તો એના માટે આપણે અહીંયા શું કર્યું છે કે મેં બટેટા બોઇલ કરી લીધા હતા. હવે બટેટા બોઇલ કર્યા પછી એક વસ્તુનું બરાબર ધ્યાન રાખવાનું છે કે તરત ગરમના ગરમ છે ને એને આપણે મેશ નથી કરવાની. એને આપણે છે ને એકદમ ઠંડા થવા દેવાના છે. એટલે તમે જ્યારે શીરો બનાવવાનું નક્કી કરો ને તો થોડી વાર પહેલાંથી જ બટેકા બાફી રાખવાના છે. પ્લીઝ, હું આટલી સરસ રેસીપી આપું છું પણ કોઈ કોમેન્ટ નથી કરતું, લાઈક બી નથી કરતું, અને પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે અને એટલે જ કહું છું કે મારી દરેક યુનિક રેસીપી જાણવા માટે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે. અને પ્લીઝ, જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો કોમેન્ટમાં મને નાઇસ અથવા તો ગુડ લખીને તો મોકલજો. તો શું છે કે એનાથી મને મોટિવેશન મળે છે અને નવી યુનિક વસ્તુ બનાવવા માટે હું મારી દાદીમાને પૂછી અને પછી બનાવું છું. એમની રેસીપી એકદમ યુનિક જ હોય છે. તો આપણે આ બટેકા મિક્સ કરી લીધા છે અને ઘી છે, મેં 2 ચમચી ઘી નાખ્યું છે. તો 2 ચમચી ઘીને થોડું ગરમ થવા દેવાનું. અને એક બીજું ખાસ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું છે કે ગેસ છે ને એની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, એકદમ ધીમી રાખવાની છે. એટલે બનતા ભલે વાર લાગે પણ એમ કે સારો બને, મસ્ત બને એ પણ જરૂરી છે. એટલે આ રીતે બટેકા ના અંદર હજી થોડું પાણી છે તો એ ઘી એબ્ઝોર્વ કરી લેશે, બધું જ ઘી એબ્ઝોર્વ કરી લેશે. તમે જોઈ શકો છો આવી રીતે એને તવેથાથી આમ અંદર થોડી જગ્યા થાય ને એ રીતે કરી દેવાનું છે, નાના નાના પીસ જેવું થઈ જાય એવું. એટલે એકદમ મસ્ત બાઇડિંગ આવી જશે એનું. હવે એને આપણે હલાવીશું ધીમે ધીમે, એકદમ ધીમા હાથેથી હલાવીશું. આ ચોંટશે પણ નહીં કારણ કે આપણો ગેસ ધીમો છે. હવે મેં મારી દાદીને પૂછ્યું હતું તો એમને એવું કહ્યું હતું કે તને નહીં આવડે, પણ હું જસ્ટ ટ્રાય કર્યો અને ખરેખર હું સક્સેસ ગઈ છું અને તમે પણ સક્સેસ જશો. પ્લીઝ તમે બનાવવાનું ના ભૂલતા. ખરેખર ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત બને છે બટેકાનો શીરો. બધાને સાંભળીને નવાઈ લાગે છે કે બટેકાનો શીરો હોય, પણ હા બિલકુલ છે અને બને છે એમ. ફર્સ્ટ ટાઈમ મેં પણ સાંભળ્યું એટલે મને પણ એવું લાગતું હતું. તો જો આ એકદમ ઘીને છે ને એને બટેકાના જે માવો હતો એને એબ્ઝોર્વ કરી લીધું છે. અને એકદમ અંદર ગાંઠા કે એવું નથી, એકદમ હાથથી મસળેલું છે ને બટેકું, એટલે એકદમ મસ્ત મુલાયમ જેવું છે. જુઓ તમે, સરસ મજાનું આ રીતનું એનું કન્ડિશન થવી જોઈએ, આ રીતનું બાઇડિંગ આવવું જોઈએ. તો અને નીચે દાજે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી છે. બસ આ રીતની થિકનેસ આવવી જોઈએ. આ રીતની થિકનેસ આવે, સતત એને હલાવતા જ રહેવું પડશે કારણ કે બટેકા છે એકદમ ચડી ગયેલા છે એટલે ક્યાંક નીચે ચોંટે. અને જો કે ઘી છે એટલે ચોંટશે નહીં, પણ થોડું હલાવવામાં વધારે ધ્યાન રાખવું પડશે. અને આ રીતે આપણે હલાવીશું. પછી ફર્સ્ટ ટાઈમ એની અંદર મેં જેટલા બટેકા હતા ને એનાથી અડધી વાટકી મેં અહીંયા ખાંડ લીધી છે. કારણ કે બટેકા ઓલવેઝ થોડા કાર્બોદિતના લીધે સ્વીટ હોય જ છે, એટલે અને વધારે સ્વીટ બની ના જાય આપણું શીરો, એટલા માટે મેં ખાંડ થોડી અડધી વાટકી જ લીધી છે જેટલા બટેકા હતા એનાથી. અને એને બરાબર ઓગળવા દેવાની છે. તમે જુઓ એકદમ અંદર એબ્ઝોર્વ થઈ ગઈ છે ખાંડ પણ, એનો એક દાણો પણ રહે નહીં. એવી રીતે આપણે એને હલાવતા રહીશું. તમે જુઓ આમ એવું લાગે કે કોઈ લોટનો શીરો બનાવ્યો હોય એવું લાગે, એવું એ ટાઈપની બાઇડિંગ આવી જાય. એટલે પછી એને આપણે ઇલાયચીનો પાવડર અંદર નાખી દઈશું. ઇલાયચીનો પાવડર નાખી મેં પહેલેથી એને પાવડર બનાવીને રાખેલી હતી, તો ઇલાયચીનો ભૂકો અંદર નાખી દીધો છે. એને જરા આપણે સારી રીતે હલાવી દઈશું એટલે એની અંદર સરસ મજાની ફ્લેવર આવી જશે અને સરસ મજાનું એનું બાઇડિંગ બી આવી ગયું છે. તો હવે આપણે મિલ્ક પાવડર લેવાનો છે. મિલ્ક પાવડર જેટલી ખાંડ લીધી હતી એટલો જ મિલ્ક પાવડર આપણે લઈશું અહીંયા. વધારે મિલ્ક પાવડર લેવાનો નથી
એટલે બટેકા જેટલા છે એનાથી અડધો મિલ્ક પાવડર અહીંયા લીધો છે. અને જો તમને એવું લાગે કે ઘી ઓછું છે તો અત્યારે તમે નાખી શકો છો. હવે આને હલાવતી વખતે બરાબર ધ્યાન રાખવાનું કે એકદમ ઝડપથી હલાવીશું અને એને બરાબર મિક્સ કરવાનું છે. તો આ રીતે સરસ મિક્સ થઈ જશે ને એટલે કઢાઈ છોડવા લાગશે. તમને એવું લાગે કે બટેકાની કઢાઈમાં ચોંટી જશે, ના, કારણ કે ઘીનું બાઇડિંગ સરસ આવેલું છે એટલે એ ચોંટે નહીં. અને આ રીતે સરસ એને એકદમ એક સાઈડ આપણે એને ક્યાંય પણ ગુટલી પડે નહીં એની પાવડરની, એ રીતે એને હલાવ્યા કરવાનું છે બસ. અને પછી તમે જુઓ છો કે આ રીતે શીરો મસ્ત તૈયાર થઈ જશે. એકદમ યુનિક છે. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી દરેક આઈટમ યુનિક જોવા માટે. અને કોમેન્ટમાં નાઈસ અથવા તો ગુડ લખીને મને મોકલજો તો મને મોટિવેશન મળે. હવે આ ગરમના ગરમ શીરો છે એનું આપણે પ્લેટિંગ કરીશું. તમે જુઓ, હું તમને તોય હલાવીને બતાવી દઉં કે બિલકુલ નીચે લાગતો નથી, ચોંટતો નથી, કે એનો ફ્લેવર પણ સારી રહે છે અને એનો કલર પણ ચેન્જ થતો નથી. એકદમ ટ્રેડિશનલ છે એટલે. અને સ્વાદમાં તો ખરેખર બહુ મસ્ત બને છે, જાણે કે આપણે માવાની કોઈ મીઠાઈ ખાઈ રહ્યા હોય એવું એનું સ્વાદ આવે છે, એવો એનો ટેસ્ટ આવે છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર એને હલાવીશું એટલે જે એકદમ સરસ મિક્સ થઈ જશે. હવે તમે જુઓ કે કેટલો સરસ બની ગયો છે. એકદમ ઇલાયચીની સરસ ફ્લેવર બી આવી ગઈ છે. અને જુઓ એકદમ આમ ઘી, જેવી રીતે આપણે સામાન્ય શીરો બનાવતા એને કેવું ઘી અબ્ઝર્વ કર્યું હોય લોટે, એવી રીતે બટેકાએ પણ અબ્ઝર્વ કરી લીધું છે. હવે આપણે પ્લેટિંગ કરીશું. તો મેં એક બાઉલની અંદર અહીંયા શીરો કાઢ્યો છે. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો શીરો બન્યો છે. હું બધો જ શીરો કાઢી લઈશ હવે. જો આ રીતે. અને પછી એની ઉપર આપણે બદામથી ગાર્નિશ કરીશું. તો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને બતાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મારી આ રેસીપી તમને કેવી લાગી છે, અને મેં શક્કરિયાની અને બટેકાની બીજી ફરાળી વસ્તુ પણ બનાવી છે, એનો વિડીયો પણ જોવા તમને કહું છું. થેન્ક યુ.